થઈ ગયું રેકોર્ડ. चलो बेटा जल्दी मेघ मानित वंदन બધા વિડિયો જીનલ આદિદેવ કે બધા વિડિયો ઓન કરતા નથી જેનો થાય છે બધા કરો બેટા યશસ્વી વિશેષ. ચલો હું તમને સમજાવું છું તમને મજા આવે ભણવાની. હજી યોર ઇન્ટરનેટ કનેક્શન ઇઝ અનસ્ટેબલ. એટલે લોકો મારો અવાજ જ નહીં જતો હોય. બેટા તમને લોકો મારો અવાજ સંભળાય? હવે તમને મારો અવાજ સંભળાય છે? हाँ बस तो बता वीडियो ऑन कर दो. चलो ओके अब बता वीडियो ऑन कर दो. चलो बेटा फटाफट. ગયા લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા? યાદ છે કોઈને? ગયા લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા? બોલો શું ભણ્યા હતા? જવાબ નથી બોલો, ખાલી મને સવાલ કહેશો તોય ચાલશે. હા ના ના મેં ત્રણેયની લાયકાતો કરાઈ હતી. વડી અદાલત, સર્વોચ્ચ અદાલત ને જિલ્લા અદાલત. બરાબર. હવે જે ત્રણેય અદાલતના જે ના ના સાંભળો મારી વાત. હજી મારે એક મિનિટ બેટા. સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર બાકી હતું કરાવવાનું. બરાબર. મેં તમને કીધું કે ત્રણેયનું કાર્યક્ષેત્ર છે ને જોડે હું કરાવીશ. એટલે સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર, વડી અદાલતનું કાર્યક્ષેત્ર અને જિલ્લા અદાલતના વિશે એ સમજાવવાનું મારે બાકી હતું. મેં ખાલી એની લાયકાતો કરાવી હતી ને એની પ્રસ્તાવના કરાવી હતી. બરાબર. હવે સર્વોચ્ચ અદાલતના કાર્યક્ષેત્રને કેટલા ભાગમાં વહેંચેલું છે? સર્વોચ્ચ અદાલતના કાર્યક્ષેત્રને કેટલા ભાગમાં વહેંચેલું છે? 4 ભાગમાં. પહેલો મૂળભૂત ક્ષેત્ર અધિકાર, પછી અપીલ કે વિવાદનું ક્ષેત્ર અધિકાર, પછી ત્રીજું સલાહકારી અધિકાર ક્ષેત્ર અને ચોથું અન્ય. કયા કયા 4 ભાગ છે સર્વોચ્ચ અદાલતના કાર્યક્ષેત્રના? બોલો. અપીલ કે વિવાદી, અપીલ કે વિવાદી બંને નામ યાદ રાખવાના. અપીલ અથવા વિવાદી બંને સરખું છે. હા. પછી સલાહકારી ક્ષેત્ર અધિકાર અને અન્ય સત્તા. બરાબર. એટલે પહેલું છે મૂળભૂત ક્ષેત્ર અધિકાર. એટલે મૂળભૂત ક્ષેત્ર અધિકાર એટલે શું કે અદાલતને, સર્વોચ્ચ અદાલતને સૌ પ્રથમ તકરાર સાંભળવાની, એનો ઉકેલ લાવી દેવાનો. નીચેથી આવેલું હોય એવું નહીં. હવે એમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય કે સીધા એ કેસ સર્વોચ્ચ અદાલતમાં જ જાય? રાજ્ય વચ્ચેના ઝઘડા હોય કે સરકાર અને રાજ્યો વચ્ચેના ઝઘડા હોય કે પાણીની બાબતના ઝઘડા હોય. બરાબર. જગ્યાની વહેંચણીની બાબતના ઝઘડા. એટલે કોઈ પણ રાજ્યની બાબતના ઝઘડા, સરકાર અને રાજ્યની બાબતના ઝઘડા હોય એનો સૌ પ્રથમ સીધો સર્વોચ્ચ અદાલત તકરાર સાંભળીને એનો ઉકેલ લાવી દે. એટલે એને મૂળભૂત ક્ષેત્રાધિકાર તરીકે ઓળખવામાં આવે છે. બેટા કેમ તમે લોકો વિડીયો ઓન નથી કરતા? છોકરાઓ, મને ભણાવવાની મજા જ ના આવે બેટા. કરતો ને બેટા ફટાફટ. ચલો ને છોકરાઓ, તો તમને મજા આવે ભણવાની બેટા. મૂળભૂત ક્ષેત્રાધિકાર કોને કહેવાય? કે જ્યારે અદાલતને સૌ પ્રથમવાર જ તકરાર સાંભળીને નિર્ણય આપવાની સત્તા હોય તેને મૂળભૂત કે મૌલિક હુકુમત કહેવામાં આવે છે. કેસનો નિર્ણય કરવાની સત્તા અન્ય કોઈ અદાલતોને નથી અને સીધી સર્વોચ્ચ અદાલતને જ છે. એને મૂળભૂત અધિકાર ક્ષેત્ર કહેવાય. એમાં શેનો સમાવેશ થાય? તો કે રાજ્ય વચ્ચેની તકરાર હોય, ગવર્મેન્ટ અને કોઈ પણ રાજ્યો વચ્ચેની તકરાર હોય. એટલે એક બાજુ ભારત સરકાર અને અમુક રાજ્યો હોય અને બીજી બાજુ બાકીના રાજ્યો હોય. તે વચ્ચેની તકરાર હોય. પછી કોઈ પણ ઝઘડા હોય, એ બધાની ચુકવણીની સત્તા મૂળભૂત ક્ષેત્રાધિકારમાં સમાવેશ થાય છે. અને ધારો કે કોઈ રાજ્ય વચ્ચે નદીની વહેંચણીનો પ્રશ્ન હોય, પાણીની વહેંચણીનો પ્રશ્ન હોય, એના માટે સર્વોચ્ચ અદાલત એ ઉકેલવાની સત્તા સર્વોચ્ચ અદાલત પાસે નથી. એના માટે કોણ હોય? અલગ પાણી ન્યાય પંચ હોય, ટ્રિબ્યુનલો ચુકાદા આપે. કારણ કે દરેક કાર્યની વહેંચણી દરેક અદાલતને આપવામાં આવી છે, તો જ અદાલતનું ભારણ ઓછું થાય. અત્યારે અદાલત પાસે 3.5 કરોડ જેટલા કેસ તો પેન્ડિંગ પડ્યા છે. આટલી બધી અદાલતો છે, આટલા બધા ન્યાયાધીશો છે, છતાં પણ
એટલે દરેક કામની અલગ અલગ વહેંચણી કરવામાં આવી છે કે કયા કયા કામ સર્વોચ્ચ અદાલતને કરવાના, કયા કાર્યક્ષેત્રમાં વડી અદાલતનો સમાવેશ થાય, શેમાં જિલ્લા અદાલત કે શેમાં લોક અદાલત, પછી કઈ તાબાની અદાલતો હોય, પછી મજૂર અદાલત હોય, મહેસૂલી કોર્ટ હોય, પછી કોસ્ટ ટ્રેક કોર્ટ હોય અને ખાસ અદાલત, આવી રીતે અને ફેમિલી કોર્ટ, આવી રીતે બધી અલગ અલગ અદાલતો છે કે અલગ અલગ પ્રશ્નના ઉકેલ માટે અલગ અલગ અદાલતો છે. આપણે પહેલું બોલ્યા મૂળભૂત ક્ષેત્રાધિકાર. કોણ વાંચે છે? ચલો. કોઈને વાંચવું બી નથી? હા વાંચ બેટા. વિડિયો ઓન કરી દેજે. મેં જે સમજાવ્યું એ જ છે, વિડિયો ઓન કરી દેજે. હા તો એમને વાંચ. ચલ બાપા વાંચ તો બીજું શું? વાંચ વાંચ. પાના નંબર 87 સર્વોચ્ચ અદાલતની સત્તા અને કાર્યક્ષેત્ર. એમાં પહેલો પોઈન્ટ મૂળભૂત ક્ષેત્રાધિકાર. મૂળભૂત ક્ષેત્રાધિકાર જ્યારે અદાલત સૌપ્રથમ તકરાર સાંભળીને નિર્ણય આપવાની સત્તા હોય તેને મૂળ અધિકાર ક્ષેત્ર કહેવાય છે અને કેસનો નિર્ણય કરવાની સત્તા જે અન્ય કોઈ અદાલતોને નથી તે સર્વોચ્ચ અદાલતને છે. આ અધિકાર ક્ષેત્રમાં નીચેના પુરસ્કારો હોવા જોઈએ જેમના વિવાદનું નિરાકરણ કરવાની સત્તા ધરાવે છે. પહેલું, સંઘ સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો વચ્ચેના ઝઘડા કે વિવાદનું નિવારણ કરવાની સત્તા ધરાવે છે. બીજું, એક તરફ ભારત સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો, બીજા તરફ એક કે તેથી વધુ અન્ય રાજ્યો વચ્ચેના મતભેદો કે તકરારો કે સંઘર્ષો ઉકેલ લાવવાની સત્તા. ત્રીજું, બે કે તેથી વધુ રાજ્યો વચ્ચે એટલે કે રાજ્યો વચ્ચેની તકરારો કે ઝઘડાઓના સંદર્ભે ચુકાદો આપવાની સંપૂર્ણ સત્તા ધરાવે છે. ચોથું, સર્વોચ્ચ અદાલતને સંઘ સરકારના કાયદાના કે બંધારણીય કાયદેસરતાને લગતા તમામ પ્રશ્નો અંગેના ચુકાદા આપવાનો અધિકાર છે. પાંચમું, આ અદાલતને નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ અને જતન કરવાની સત્તા ઉપરાંત મૂળભૂત હકોના ભંગ બદલ હાજર હુકમ કે પ્રતિબંધ હુકમ વગેરે બહાર પાડવાની સત્તા છે. રાજ્ય વચ્ચેના કે રાજ્યો કે બોલ બોલ. આંટી આ શું લખ્યું છે? રાજ્ય વચ્ચેના રાજ્યો. હા એટલે કોઈ પણ રાજ્ય વચ્ચે કોઈ એક બાજુ એક રાજ્ય હોય અને બીજું રાજ્ય હોય, કાં તો બહુ બધા રાજ્યો અને કોઈ એક રાજ્ય વચ્ચે હોય, કાં તો એક બાજુ એક રાજ્ય હોય અને બીજી બાજુ બહુ બધા રાજ્યો હોય. સમજ પડી? અથવા તો બંને બાજુ રાજ્યો વહેંચાઈ ગયા હોય એવી રીતે. એટલે આટલું બધું લખ વચ્ચેના નદીના પાણીની વહેંચણી ઉપયોગ બાબતેના વિવાદો ઉકેલવાની સત્તા સર્વોચ્ચ અદાલતની હુકુમત બહાર છે. તે માટે અલગ પાણી ન્યાય પંચ ચુકાદા આપે છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અંતિમ હોય છે. તે અન્યત્ર પડકારી શકાતા નથી. તે બધા માટે શિરોમાન્ય હોય છે. આ સમજ પડી ગઈ? પહેલો મૂળભૂત ક્ષેત્રાધિકાર કે ફરીથી સમજાવો બેટા. સમજ પડ્યો તો ખાલી ડન કરો. ગમે તે કંઈક બોલો તો ખરા બેટા. હું તો વાર્તા કહું એવું છે. આ તો બધા ઊંઘી જાવ છો. હા એમ. ઓકે, હવે બીજું છે અપીલનું ક્ષેત્રાધિકાર. અપીલ અથવા તો વિવાદનું એટલે કોઈ પણ પ્રકારના ઝઘડા થાય કે કશું બી થાય તેને 3 ભાગમાં વહેંચે છે કે બંધારણના અર્થઘટનના કેસો, દીવાની દાવાઓ અને ફોજદારી દાવાઓ. હવે બંધારણ કયા 3 ભાગ છે? 3 પ્રકારના વિવાદો. તો બંધારણીય અર્થઘટનના કેસો, દીવાની દાવા અંગેના કેસો અને ફોજદારી દાવાના કેસો. હવે બંધારણીય અર્થઘટન એટલે શું? કે બંધારણમાં જે નિયમ આપેલા છે એ નિયમ પ્રમાણે કાયદાઓ બને છે કે નથી બનતા એ જોવાનું કાર્ય. કે બંધારણના નિયમોનું ઉલ્લંઘન ના થવું જોઈએ અને આપણે હકો અને ફરજોનું પણ પાલન થવું જોઈએ. એ પ્રમાણે કાયદા ઘડવામાં આવે. પછી દીવાની દાવા એટલે દીવાની દાવામાં કયા કેસોનો સમાવેશ થાય? કોઈને ખબર છે? હવે સાંભળો બેટા.
દીવાની દાવામાં કયા કયા કેસોનો સમાવેશ થાય? ખબર છે કોઈને દીવાની દાવામાં? ફોજદારી દાવામાં કયા કેસ હોય? એ તો બધાને આવડતું જ હશે બેટા, આપણે ભણ્યા. હા, મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યો હોય પરંતુ વડી અદાલત ના મેં તને એમાંથી વાંચવા નથી કીધું બકા, એ તો હું સમજાવું છું. પેજ નંબર 87 છે માની. જો દીવાની દાવા એટલે કયા કયા, તો કે લગ્ન, છૂટાછેટા, ભરણ પોષણનો, જમીનના સંપાદનનો, વળતરનો કે વાલીપણા, એ બધા કેસો હોય બરાબર, એ દીવાની દાવા. ફોજદારીમાં કયા હોય? ચોરી, લૂંટફાટ, મારામારી, એ બધા ફોજદારીમાં સમાવેશ થાય બરાબર. એટલે અપીલ ક્ષેત્રાધિકાર એટલે વિવાદના ક્ષેત્રાધિકારમાં 3 બાબતોનો સમાવેશ થાય: બંધારણના અર્થઘટનના કેસો, દીવાની દાવા અંગેના કેસો અને ફોજદારી દાવા અંગેના કેસો. હવે આ જે ચુકાદા છે, અપીલ કેવી રીતે થાય? તો કે કોણ જાય આમાં અપીલ ક્ષેત્રાધિકારમાં? તો ધારો કે કોઈએ વડી અદાલતમાં ચુકાદો આપ્યો, પહેલા કોઈ ગયો જિલ્લા અદાલતમાં. જિલ્લા અદાલતમાં જે ચુકાદો આપ્યો એ માન્ય નહોતો, એટલે વડી અદાલતમાં ગયા. પણ વડી અદાલતનો ચુકાદો પણ પાછો માન્ય ના હોય તો કઈ અદાલતમાં જાય? સર્વોચ્ચ અદાલત. બરાબર. એટલે એવી રીતે જો ભારતના કોઈ પણ વડી અદાલતના કોઈ પણ દાવાઓના ચુકાદામાં હુકુમનામા તેમજ આખરી હુકુમ તો સર્વોચ્ચ અદાલત પાસે જ હોય છે, પણ એ અપીલ ક્યારે કરી શકે? કે વડી અદાલતે એ પ્રકારનું પ્રમાણપત્ર આપેલ હોય કે કેસના બંધારણમાં કોઈ બંધારણીય કલમનો ઉલ્લેખ સ્પષ્ટ રીતે થયો નથી અથવા તો ખોટી રીતે નિર્ણય અપાયેલ છે, તો આ કારણસર નારાજ પક્ષકાર સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. જો પહેલું શું, તો એક તો વડી અદાલતમાં કેસનો ચુકાદો આવે પણ વડી અદાલતે જ પ્રમાણપત્ર આપેલું હોય કે ભાઈ આ બંધારણીય કોઈ કલમનો સ્પષ્ટ ઉકેલ લાવી શકાયો નથી અને તેના કારણે કોઈ પણ પક્ષકારને ખોટી રીતે નિર્ણય થયો હોય એવું લાગ્યું હોય તો એ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે. પછી બીજું ક્યારે કે વડી અદાલત આવું પ્રમાણપત્ર ન આપે. ઘણીવાર વડી અદાલત પ્રમાણપત્ર ના પણ આપે કે હવે કોઈ આપે જ નહીં ને, એટલે વડી અદાલત પ્રમાણપત્ર ન આપે પણ સર્વોચ્ચ અદાલતને ખાતરી થઈ જાય કે આમાં કોઈ બંધારણનો અર્થઘટનનો પ્રશ્ન છે, તો સર્વોચ્ચ અદાલત એની જાતે જ એની પર ચુકાદો આપી શકે છે. પછી દીવાની દાવામાં શું આવે કે દીવાની કેસોમાં કે વડી અદાલતમાં કોઈ 1 લાખથી વધારે ચુકાદા હોય, 1 લાખથી વધુ રકમના દીવાની દાવાના ચુકાદાઓ હોય અને વડી અદાલતમાં પક્ષકારને એવું લાગે કે અમને યોગ્ય રીતે ન્યાય મળ્યો નથી, તે સર્વોચ્ચ અદાલતમાં ન્યાય માટે અપીલ કરી શકે. પણ ક્યારે 1 લાખથી વધુ રકમના દીવાની દાવા હોય, દીવાની દાવા એટલે કયા કે લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ, બરાબર, એમાં જે આપવાના હોય પૈસા કે જે બી નાણાકીય લેવડ તો 1 લાખ રૂપિયાથી વધારે હોય તો જ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે. પછી ફોજદારી દાવામાં શું હોય કે ધારો કે આરોપીને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યો હોય નીચલી અદાલતમાં, બરાબર, નીચલી અદાલતમાં મુક્ત કર્યો હોય જે આરોપી છે એને, એટલે એનો જે સામેનો પક્ષકાર છે વડી અદાલતમાં કેસ રજૂ કરે અને વડી અદાલતમાં જઈને મૃત્યુદંડની સજા કરેલી હોય તો તે અપીલ કરી શકે છે. વડી અદાલતે પોતાની તાબા હેઠળની નીચલી અદાલતોમાંથી કોઈ પણ કેસ પોતાની પાસે પાછો લઈને આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી શકે તેવું પ્રમાણપત્ર આપેલ હોય તો સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે અને એની પર પુનઃ વિચાર કરી શકે છે. પછી એનો કેસની ટ્રાન્સફર થઈ જાય. આમ સંસદ કાયદા ઘડીને કોઈ કદાચ એવું લાગે કોઈ કેસ અપવાદરૂપ હોય તો એમાં નવો કાયદો ઘડી શકે સંસદ અને એને સત્તા અધિકાર ક્ષેત્રમાં વધારો કરી શકે છે. આ ખબર પડી અપીલનું ક્ષેત્ર અધિકાર કે વિવાદનું ક્ષેત્ર અધિકાર? બોલો કયા 3 પ્રકારના વિવાદો હોય આ કે અપીલમાં? તમે લોકો જવાબ નહીં આપો ત્યાં સુધી હું આગળ નહીં કરો બેટા.
તમને લોકોને મારો અવાજ સંભળાય છે ખરો કે કોઈ કઈ જવાબ જ નથી આપતું? મને સમજ નથી પડતી બેટા. આંટી સંભળાય છે ને? તો તમે લોકો કેમ કોઈ જવાબ નથી આપતા? હું તમને લોકોને સવાલ પૂછું છું તો નથી વિડિયો ઓન કરતા. તમે લોકો પરાણે ભણતા હો તો ભણાવવાનો લેક્ચર ના રાખો બેટા. તમે લોકો બધા મારા માટે ભણતા હો તો મારે જરૂર નથી, સમજી લેજો. જીનલ, મેઘ, વંદન, યશસ્વી, સંયમી, સૌમ્ય, તમે લોકો બધા વિડિયો ઓન કરો બેટા. તમે લોકો મને જવાબ આપો. મને સમજ નથી પડતી કેમ આમ કરો છો તમે લોકો. આંટી બોલું તો છું ક્યારનો. હા, તું તારું નામ ક્યાં બોલી એટલે બકા? હમણાં છેલ્લે તો બોલ્યા સૌમ્યા. તો ભૂલથી બોલી ગઈ હશે. ચલો હવે નહીં કરો બસ. ચલો બોલો. વિવાદ અધિકાર ક્ષેત્રમાં કયા કેટલા પ્રકારો, કયા વિવાદોની અપીલ થઈ શકે? બોલો. ફોજદારી દાવાના કેસો, વિવાદી દાવાના કેસો, બંધારણીય કેસો. હા, હવે મેં તમને આમાં સમજાવ્યું મારી રીતે જે મેં સમજાવ્યું એ તમને ફરતે સમજાવો કે દિવાળી દાવા એટલે કયા કેસો? લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ, પછી કોઈને પેલું વાલીપણાનો અને જમીન સંપાદનને વળતરનો. એમાં પણ કેટલા રૂપિયા સુધીના કેસોનો સમાવેશ થાય? 1 લાખ થી વધુ. 1 લાખ થી વધુ રૂપિયાનો કેસ હોય તો વડી અદાલતમાં જો પક્ષકારને ચુકાદો માન્ય ન હોય તો જ એ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. પછી ફોજદારી દાવામાં શું છે? એ બરાબર, મારપીટ, ચોરી, લૂંટફાટ, બરાબર. પણ આમાં નિયમ શું છે ફોજદારી દાવામાં? કે નીચલી અદાલતમાં જો આરોપીને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યો હોય, પછી વડી અદાલતમાં કેસ ગયો, વડી અદાલતમાં એને મૃત્યુદંડની સજા ફટકારી હોય, સજા આપી મૃત્યુદંડની, તો એ આગળ સર્વોચ્ચ અદાલતમાં કેસ કરી શકે, અપીલ કરી શકે છે. અને એના માટે સર્વોચ્ચ અદાલત પોતાની સત્તા પણ વધારી શકે છે, બરાબર. અને બંધારણમાં શું લખવાનું? બંધારણીય અર્થઘટનના કેસમાં કે ભારતની વડી અદાલતના કોઈ પણ હુકમનામા ઉપર આખરી સત્તા તો સર્વોચ્ચ અદાલતની જ છે. જો વડી અદાલતમાં એવું લાગે કાં તો વડી અદાલત લખીને આપે કે આમાં બંધારણીય પ્રશ્નનો યોગ્ય ઉકેલ આવ્યો નથી, તો સર્વોચ્ચ અદાલતમાં તેની અપીલ થઈ શકે છે અને સર્વોચ્ચ અદાલત તેનો ચુકાદો આપે છે. જો વડી અદાલતે સ્પષ્ટપણે લખીને ન આપ્યું હોય અને સર્વોચ્ચ અદાલતને ખાતરી થાય કે આમાં કોઈ બંધારણના પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી, તો સર્વોચ્ચ અદાલત તેનો ચુકાદો આપી શકે છે. સમજ પડી? અપીલનું ક્ષેત્ર અધિકાર કે વિવાદનું ક્ષેત્ર અધિકાર, કે ફરીથી સમજાવું? બેટા તમને લોકો અહીંયા જ મોડે થઈ જાય એટલું આટલી બધી વાર સમજાવું છું બેટા. ખબર પડી. ઓકે, ચલ જીનલ વાંચ અપીલનું ક્ષેત્ર અધિકાર વાંચી જા. વડી અદાલતના કાર્યક્ષેત્રમાં રાજ્યમાં આપેલી અદાલતોના ચુકાદાઓ વિરુદ્ધમાં વડી અદાલત અપીલ સાંભળે છે. તેને અપીલ ક્ષેત્રાધિકાર કહે છે. વડી અદાલત પોતાના બેટા 87 માં પાનાનું સર્વોચ્ચ અદાલતનું છે આ. વડી અદાલત ને સર્વોચ્ચ અદાલતના બંનેના પોઈન્ટ સરખા જ છે, એવું છે. પણ આપણે અત્યારે ભણીએ છીએ સર્વોચ્ચ અદાલતનું 87 માં પાના ઉપર છે. તું બોલીએ વડી અદાલતનું બોલી. બોલ હવે ચાલ. જીનલ વાંચે જ બેટા? હા, હા વાંચ. વડી અદાલતના ક્ષેત્રમાં સૌ પ્રકારના વિવાદોમાં અપીલ થઈ શકે છે. બંધારણીય અર્થઘટનના કેસો, વિવાદી દાવાઓ અંગેના કેસો, ફોજદારી દાવાના કેસો, ભારતમાંની કોઈપણ વડી અદાલતના કોઈપણ દાવાઓના ચુકાદાઓના હુકમનામા તેમજ આખરી હુકમ સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ દાવી થઈ શકે છે. જ્યારે વડી
અદાલતની ચુકાદામાં તે તપાસનું પ્રમાણપત્ર આપેલ હોય તે કેસમાં બંધારણની કોઈ કલમના અર્થઘટનનો અગત્યનો કાયદાકીય પ્રશ્ન સંકળાયેલો છે અને તે પ્રશ્નનો ખોટી રીતે નિર્ણય અપાયેલ છે. એ કારણોસર નારાજ પક્ષકાર સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. જો કોઈ વડી અદાલત આવું પ્રમાણપત્ર ના આપે પરંતુ સર્વોચ્ચ અદાલતને ખાતરી થાય કે તે ચુકાદામાં બંધારણના અર્થઘટનનો પ્રશ્ન સમાવિષ્ટ છે તો તે ખાસ પરવાનગી આપવાની સત્તા ધરાવે છે. અલબત્ત અપીલમાં નવું કારણ ઉમેરી શક્યું નથી. કેસમાં પક્ષકાર એ જ કારણોસર અપીલ કરી શકે કે પ્રશ્ન નિર્ણય વડી અદાલતમાં કે અન્ય અદાલતમાં ખોટી રીતે અપાયો છે. જે વ્યક્તિ વડી અદાલતની કાર્યવાહીમાં પક્ષકાર તરીકે હોય તે વ્યક્તિ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. 1 મિનિટ બસ અને એક વાંચ બેટા આગળ. વિવાદી કેસોમાં વડી અદાલતને એવું પ્રમાણપત્ર આપે કે કેસ વ્યાપકતા ધરાવે છે અને તેમાં કાયદાના અર્થઘટનનો પ્રશ્ન સમાવિષ્ટ છે અને તે પ્રશ્નની નિર્ણય સર્વોચ્ચ અદાલત કરે છે. એ રહેશે ત્યારે સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. ઉપરાંત અદાલતના 1 લાખથી વધુ રકમના દિવાળી દાવાઓના ચુકાદા કે નિર્ણય વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. ફોજદારી કેસોમાં નીચલી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યો હોય પરંતુ વડી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે અપીલ થઈ શકે છે. વડી અદાલતે પોતાના તાબા હેઠળની નીચલી અદાલતોમાંથી કોઈ કેસ પોતાની પાસે પાછો લઈને આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય અને એવું પ્રમાણપત્ર આપેલું હોય તે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવા માટેના યોગ્ય કેસ છે અને પુનર્વિચાર માટે અયોગ્ય છે ત્યારે અપીલ થઈ શકે છે. સર્વોચ્ચ અદાલત પોતાના આપેલ ચુકાદાઓનું પોતે જ પુનરાવલોકન કરી શકે છે અને કોઈપણ અદાલતમાં ચાલતા કેસને પોતાની અદાલતમાં તબદીલ કરી શકે છે. સંસદ કાયદા કરીને આ અદાલતની સત્તા અધિકારોમાં વધારો કરી શકે છે. હવે ત્રીજું છે સલાહ ક્ષેત્ર અધિકાર એટલે સલાહકારી ક્ષેત્ર અધિકાર. એટલે આમાં શું આવે કે રાષ્ટ્રપતિને કોઈ પ્રશ્ન એવો હોય કે એનો શું ઉકેલ આવે એમને ખબર ના હોય તો એ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સલાહ મશવરા કરી શકે અને એની સલાહ લઈને એમાં ફેરફાર કરી શકે છે. એટલે જો રાષ્ટ્રપતિને એવું લાગે કે અમુક ચોક્કસ બાબતો કે પ્રશ્ન કે કયા હોય પાછા કે જે કાયદાકીય હોય અથવા તો જાહેર હિતને લગતો પ્રશ્ન હોય તો તેના માટે સર્વોચ્ચ અદાલતનો અભિપ્રાય લેવાનું યોગ્ય લાગે તો રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતને વિચારણા માટે મોકલી શકે છે. હવે એમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય તો કે કોઈ કાયદાનો પ્રશ્ન હોય, કોઈ હકીકતનો પ્રશ્ન હોય, બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન હોય, કોઈ ખરડાની કાયદેસરતાને લગતો પ્રશ્ન હોય તો રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતની સલાહ મેળવી શકે છે. પણ જો સર્વોચ્ચ અદાલતને વિચારણા હેઠળ મોકલેલ પ્રશ્ન પર વિચારણા કે અભિપ્રાય આપવાનું યોગ્ય ન જણાય તો સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રપતિને પરત મોકલી શકે છે. અને જો આપે ધારો કે સર્વોચ્ચ અદાલતે મોકલી દીધો એને કોઈ પ્રશ્ન છે રાષ્ટ્રપતિએ સર્વોચ્ચ અદાલતને મોકલી દીધો એમનો કોઈ પ્રશ્ન છે પણ હવે સર્વોચ્ચ અદાલતને એવું લાગે કે મારે આનો કોઈ જવાબ આપવો નથી તો એમને એમ પ્રશ્ન પરત મોકલી શકે. અને ધારો કે રાષ્ટ્રપતિએ કોઈ પ્રશ્ન પૂછ્યો સર્વોચ્ચ અદાલતને અને એનો જવાબ સર્વોચ્ચ અદાલતે આપી દીધો તો રાષ્ટ્રપતિ બંધાયેલા નથી તે પ્રમાણે કરવા જ માટે. સમજ પડી? ખાલી સલાહ છે એટલે સલાહ શબ્દ આપ્યો છે. હું તમને સલાહ આપું પણ પછી હું તમારી જોડે કરવા માટે બંધાયેલી નથી કે તમારે કરવું જ પડશે. હું તમને ફોર્સ કરી શકું પણ તમારી પર એનાથી વધારે કશું ના કરી શકું. સમજ પડે? એટલે એને સલાહ ક્ષેત્ર અધિકાર નામ આપ્યું છે. અત્યારે તમે જો કોરોના આટલું ચાલુ છે તો ખાનગી હોસ્પિટલ વાળાએ વચમાં એવું ડિક્લેર કર્યું હતું કે ભાઈ અમે તો કોરોનાના કેસ લઈશું નહીં જ્યારે બહુ જ કોરોના ચાલ્યો ત્યારે પછી કાં તો બેફામપણે રૂપિયા લે ને એ બધું કરતા હતા તો સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપી દીધો કે નહીં કે ખાનગી હોસ્પિટલ વાળાનો જો બિલ વધારે હશે તો અને અમુક દિવસથી વધારે પાછા પેશન્ટને અંદર એડમિટ કરશે તો એએમસીની જે ગવર્મેન્ટની ટીમ છે ને એ હોસ્પિટલમાં ચેક કરવા જશે, પેશન્ટના રિપોર્ટ જોશે, બધું ચેક કરશે
કે કેમ આ લોકોને આટલા બધા દિવસ સુધી હોસ્પિટલ રાખ્યું છે, કેમ લાગે ખાનગી હોસ્પિટલવાળા પૈસા કમાવા માટે. એટલે એની ખાતરી કરવા માટે જશે જાતે કે સાચે પેશન્ટને આટલા બધા દિવસની જરૂર છે કે ખાલી પૈસા માટે જ એને એડમિટ કરીને રાખ્યો છે. ખબર પડી અત્યારે આટલું બધું ચાલે એટલે આવો ચુકાદા પણ દરેક ખાનગી હોસ્પિટલે કમ્પલસરી માન્ય રાખવો પડે. જો એ માન્ય ના રાખે તેનું લાયસન્સ રદ થઈ જાય. પછી પેલી શ્રી હોસ્પિટલ બધી હોસ્પિટલમાં જે આગ લાગે તેમાં ચુકાદો આપી દીધો કે હોસ્પિટલ પર સ્ટે આવી જાય તો કમ્પલસરી સ્ટે લાવવો જ પડે. પછી સિવાય કે અમુક કોઈ કારણ હોય ને શ્રી હોસ્પિટલવાળા બધું કોઈ બી હોસ્પિટલવાળા બધું રજૂ કરે એમનું અને અદાલતને એમ લાગે કે ના યોગ્ય છે તો પછી પાછું એ ચાલુ થઈ શકે. સમજ પડી? એટલે આવી રીતે એને સત્તા આપેલી છે એમ કે સીધું સર્વોચ્ચ અદાલત પોતાની રીતે બી નિર્ણય કરી શકે. માનિત વાંચ બેટા, સલાહ ક્ષેત્ર અધિકાર. તારો અવાજ બહુ ધીમો આવે છે બેટા. હજી સાહેબ મોટેથી બોલે એટલે આવશે. હા હવે આવ્યો વાંચો. બસ 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 બસ. અધિકાર ફરતી વાંચી જા બેટા. સલાહ ક્ષેત્ર અધિકાર. અધિનામ હા મેમ. હા વાંચ. પાના નંબર 88 બેટા. હા હા. લે. મેમ આ સલાહ ક્ષેત્રાધિકારી હા બેટા હા. સલાહ ક્ષેત્રાધિકારી જો રાષ્ટ્રપતિના અમુક ચોક્કસ બાબતો કે પ્રશ્નો જેમ કે અગત્યનો કાયદાકીય પ્રશ્ન અથવા જાહેર હિતને સ્પર્શતો કોઈ મુદ્દો હોય તેમાં સર્વોચ્ચ અદાલતનો અભિપ્રાય લેવાનું યોગ્ય સાબિત તો તે પ્રશ્ન રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતને વિચારણા માટે મોકલી શકે છે. આ જોગવાઈ હેઠળ કાયદાનો પ્રશ્ન, હકીકતનો કોઈ પ્રશ્ન, બંધારણીય અર્થઘટનનો કોઈ પ્રશ્ન, કોઈ ખરડા અને કાયદેસરતાને લગતા પ્રશ્નો પર રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતની સલાહ મેળવી શકે છે. પરંતુ જો સર્વોચ્ચ અદાલતને વિચારણા હેઠળ મોકલેલ પ્રશ્ન પર વિચારણાથી અભિપ્રાય આપવાનું યોગ્ય ન જણાય તો સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રપતિને તરત મોકલી શકે છે. અને જો અભિપ્રાય કે સલાહ આપશે તો તે સલાહ કે અભિપ્રાય રાષ્ટ્રપતિ માનવા માટે બંધન કરતા નથી. હા હવે બસ બસ બેટા. હવે જે અન્ય સત્તાઓ. હવે આ તો 3 ભાગ પડ્યા. પહેલું કહ્યું કે મૂળભૂત ક્ષેત્ર અધિકાર, અપીલનો ક્ષેત્ર અધિકાર અને સલાહ ક્ષેત્ર અધિકાર. પણ એમાં બધા વિવાદ કે બધા કેસ ના આવી જાય. એટલે બીજા બધા કેસોની વિવાદ એ અન્ય સત્તામાં નાખી દે. તો પહેલું કહ્યું તે ધારો કે સર્વોચ્ચ અદાલતને એવું લાગે કે કોઈ ચુકાદો આપી દીધો છે પણ પછી એને એવું લાગે કે આ ચુકાદો યોગ્ય નથી, તેનાથી ફરીથી પુનઃ વિચારણા કરી શકે ને ચુકાદો બદલી શકે છે. પછી સર્વોચ્ચ અદાલતી તિરસ્કાર માટે સજા ફરમાવી શકે છે. એ લોકો અદાલતનો તિરસ્કાર કરે. તમે જોજો, તમે પિક્ચરોમાં બધે જતા હશો કે ભાઈ અદાલતમાં કંઈ કેસ ચાલતો હોય અને એકદમ ત્યાં બેઠેલા ગુસ્સે થઈ જાય કે એનો જે પ્રોટોકોલ હોય એ નિયમનું જે પાલન ના કરે એને પણ દંડ કે સજા દંડ કરી દે છે. ખબર છે ને, આટલા રૂપિયા દંડ કરી દેવાનો નિયમનું ઉલ્લંઘન કરે તો. એટલે એને અદાલતી તિરસ્કાર કહેવાય. અદાલતી તિરસ્કાર માટે સજા ફરમાવી શકે છે.
પછી રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની ચૂંટણી પંચના ચૂંટણી વિષયક વિવાદ ઉકેલવાની સત્તા છે. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની કોઈ ચૂંટણી વિશે કંઈક વિવાદ થાય એ લોકો વચ્ચે તો એ ઉકેલવાની સત્તા ધરાવે. પછી નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ સંબંધી કારોબારીના કોઈ પગલાં, કાયદાને આદેશને કે હુકુમને જે બંધારણ સાથે સુસંગત નથી એને રદ-બાતલ કરવાની સત્તા ધરાવે છે. કોઈ કારોબારી પગલાં પણ કે જેને બંધારણ સાથે કોઈ લેવા દેવા જ નથી તેને રદ-બાતલ કરી શકે અને એ સત્તા તેને બંધારણીય ઇલાજોના હકના રક્ષણ હેઠળ બંધારણમાં સર્વોચ્ચ અદાલતને આપવામાં આવી છે. આમ સર્વોચ્ચ અદાલત બંધારણના અને નાગરિકોના હકોના રક્ષક અને વાલી તરીકે ફરજ અદા કરે છે. આ કારણમાં પૂછાય છે કે સર્વોચ્ચ અદાલત બંધારણના અને નાગરિકોના હકોના રક્ષણના વાલી તરીકેની ફરજ અદા કરે છે. તો આ કારણનો આ જવાબ લખવાનો. આ રીતે વાંચ બેટા અન્ય સત્તાઓ. આદિદેવ કેમ કહો તો બસ આટલું સમજ પડી તમને લોકોને સર્વોચ્ચ અદાલતના ક્ષેત્ર અધિકાર? તો પછી આગળ વડી અદાલતના અધિકાર ક્ષેત્ર સમજાવો. આટલો સમજ પડી બેટા છોકરાઓ? ચલો વડી અદાલતના અધિકાર ક્ષેત્રો. એમાં બી કઈ કઈ બાબતો છે તો કે એમાં મૂળભૂત, વિવાદી, વહીવટી એમ 3 બાબતો છે. મૂળભૂત અધિકાર ક્ષેત્ર, વિવાદી ક્ષેત્ર અધિકાર અથવા તો અને વહીવટી ક્ષેત્ર અધિકાર. હવે મૂળભૂત ક્ષેત્ર અધિકાર એટલે શું તો કે વડી અદાલતને નાગરિકોના મૂળભૂત હકોના ભંગ બદલ કોઈ પણ વ્યક્તિ, સત્તામંડળ કે સરકાર સામે આદેશ, હુકમો, હેબિયસ કોર્પસ જેવા આજ્ઞાપત્રો ફરમાવવાની અને રીટ કાઢવાની સત્તા છે. એની સામે કોઈ પણ કેસ કરી શકે એની સત્તા છે. પછી આમાં કયા કેસો, જો પીલામાં જે અપીલ ક્ષેત્ર અધિકારમાં છે એ બધાના નામ આમાં લખવાના છે. દીવાની અને ફોજદારી જે કેસો છે ને એ બધાના નામ આમાં મૂળભૂત ક્ષેત્ર અધિકારમાં લખવાના છે. જો કંપનીને લગતા લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણને લગતા કેસો, પછી તિરસ્કારને, જમીન મહેસૂલ, ઉઘરાણીને, જમીન સંપત્તિને વળતર સંબંધી કેસો ચલાવવાની સત્તા વડી અદાલત ધરાવે છે. એટલે દીવાની અને ફોજદારી અદાલતોમાં નીચલી અદાલતોએ આપેલા ચુકાદાઓ સામેની રીટ આવે છે એ અરજીઓને સમજી વિચારી અને એ પિટિશનો વડી અદાલતમાં લઈ જઈ શકે છે. સમજ પડી? પીલામાં જે અપીલમાં લખતા હતા ને એ બધા કેસોના નામ આમાં મૂળભૂત અધિકાર ક્ષેત્રમાં લખી કાઢવાના છે. દીવાની અને ફોજદારી દાવાના બધા. અને હવે આમાં વડી અદાલતમાં અપીલ ક્ષેત્રાધિકારમાં શું આવશે વિવાદમાં તો કે નીચલી અદાલતમાં જે ચુકાદાના વિરોધમાં નીચલી અદાલતમાં કોઈ ચુકાદો આપ્યો હોય અને એ મંજૂર ના હોય તો એ વડી અદાલતમાં જઈ શકે છે. એટલે વડી અદાલત અપીલ સાંભળે છે એટલે તેને અપીલ ક્ષેત્ર અધિકાર તરીકે ઓળખવામાં આવે છે. વડી અદાલત પોતાના તાબાની અદાલતો કે ટ્રિબ્યુનલોના ચુકાદો સામે અપીલ દાખલ કરી શકે છે. હવે આમાં કયા કેસ ફોજદારી તો કે જેમાં 4 વર્ષ કરતા, પેલામાં મૃત્યુદંડ હતું, આમાં 4 વર્ષ કરતા વધારે સજા થઈ હોય વડી અદાલતમાં તો વડી અદાલતમાં જઈ શકે. 4 વર્ષ કરતા વધારે મુદ્દતની સજા થઈ હોય તો તે ચુકાદા વિરુદ્ધ નીચલી અદાલતના લોકો જે પક્ષકાર હોય એ વડી અદાલતમાં અપીલ કરી શકે છે.
સેશન્સ કોર્ટે કોઈ આરોપીને તેની નીચલી ફોજદારી અદાલતના ચુકાદાથી વિરુદ્ધ હત્યાના આરોપસર મૃત્યુદંડની સજા કરી હોય, એક તો 4 વર્ષ કરતા વધારે સજા હોય અને બીજું શું કે નીચલી અદાલતમાં મૃત્યુદંડની સજા ફરમાવી હોય તો તેની સામે પણ અપીલ કરી શકે છે. વંદન બહાર ગયો છે એટલે નીકળી ગયો. વડી અદાલત કોઈ કેસમાં બંધારણના અર્થઘટન સંબંધી કાયદાના મહત્વના પ્રશ્નો પર નિર્ણય કરવાનો અધિકાર ધરાવે છે. ચલો પહેલું વાંચો. વડી અદાલતના અધિકાર ક્ષેત્રમાં મૂળભૂત અધિકાર ક્ષેત્ર. આને વંદન કોને વાંચવું છે? કોઈને આજે વાંચવું બી નથી એવું છે બકા? યશસ્વી યશસ્વી બેટા પાના નંબર 89 નો વાંચ. વડી અદાલતનો અધિકાર ક્ષેત્રમાં પહેલો. હા. મેં તને જવાબ વાંચવા કીધું. વડી અદાલતનો અધિકાર ક્ષેત્ર છે ને 89 પેજ નંબર ચોપડીનો. હા હા. વડી અદાલતની સત્તા અને કાર્યક્ષેત્રને નીચેના 3 અધિકાર ક્ષેત્રમાં વહેંચી શકાય છે. મૂળભૂત અધિકાર ક્ષેત્ર. વડી અદાલતોને નાગરિકોના મૂળભૂત હકોના ભંગ બદલ કોઈ વ્યક્તિ સત્તામંડળ કે સરકારના આદેશો હુકમો અથવા પરમાદેશ બંધિત પ્રત્યક્ષીકરણ જેવા આજ્ઞાપત્રો પરવાનગી તથા વિશિષ્ટ કાર્યવાહીની સત્તા છે. કંપનીને લાગતા લગ્ન છૂટાછેડા અને ભરણ પોષણનો લાભ પ્રાપ્ત ચલાવવાની સત્તા પણ વડી અદાલતને છે. અદાલતની સુરક્ષાની રક્ષા બેટા તારો અવાજ મ્યુટ થઈ ગયો. ઉપરાંતની લાગતા જમીન સંપાદન અને વળતર સંદર્ભની દવાઓના કેસો ચલાવવાની સત્તા વડી અદાલત ધરાવે છે. તમામ દિવાની અને ફોજદારી કેસોમાં નીચલી અદાલતોએ આપેલ ચુકાદાઓ સામેની રીત અરજીઓ કે પડકારથી કાયદાને પ્રવેશ પરીક્ષા સંબંધી જોગવાઈઓને પંચાયતની વડી અદાલતમાં થઈ શકે છે. બસ આ ખબર પડી તમને મૂળભૂત અધિકાર ક્ષેત્રમાં કે ફરીથી સમજાવું? હા ભલું કરજો તમારું તો યાર. આમાં કોઈ જવાબ નથી આપતું મને. સમજાવું ફરીથી બેટા કે સમજ પડી આમાં? ના સમજ પડી એકદમ વિસ્તારસર. બેટા સાચે કહેજો કારણ કે તમે તો નથી મને મોઢું બતાવતા, નહીં તો તમારા હાવભાવ પરથી બી ખબર પડી જાય. હાલો જોઈ લો. હા નહીં તો તમારા હાવભાવ પરથી ખબર પડી જાય કે તમને નથી ખબર પડી. હવે બીજું વિવાદી અપીલ અધિકાર ક્ષેત્ર. વિશેષ વાંચ બેટા. વિશેષ હા વાંચ બેટા. શું વાત છે? તો ચોપડી છે કે નથી એમ કે પહેલા? હા છે. બસ તો 89મું પાનું કાઢો. હું દરેક જણને કહું જેને મંત્ર એ બધાને કહું પાનું આ ફકરો આ કહો. તમે આગળવાળા વાંચે તો ચોપડીનું ધ્યાન રાખો બેટા. ચલ વાંચ. 89 પાના નંબર તો શું વાંચવું? બીજું છે ને અપીલ અધિકાર ક્ષેત્ર દેખાયું? વિવાદી અધિકાર ક્ષેત્ર છેલ્લેથી બીજો ફકરો. બસ એ વાંચ. હા. વડી અદાલતના કાયદા ક્ષેત્રમાં રાજ્યમાં આવેલી નીચલી અદાલતોના ચુકાદાઓ વિરુદ્ધમાં વડી અદાલત અપીલ સાંભળે છે. તેને અપીલ ક્ષેત્રાધિકાર કહે છે. વડી અદાલત પોતાના તાબાની અદાલતો કે
ટ્રિબ્યુનલોના ચુકાદાઓ સામે અપીલ દાખલ કરી સાંભળે છે. જિલ્લાની ફોજદારી અદાલતોના ન્યાયાધીશે જ્યારે આરોપીને તેના ગુના બદલ 4 વર્ષ કરતા વધારે મુદતની સજા કરી હોય તો તે ચુકાદા વિરુદ્ધ વડી અદાલતમાં પક્ષકાર અપીલ કરે છે. સેશન્સ કોઈ આરોપીને તેની નીચેની ફોજદારી અદાલતના ચુકાદાની વિરુદ્ધ હત્યાના આરોપસર મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે વડી અદાલતમાં અપીલ થઈ શકે છે. ટ્રિબ્યુનલોના ચુકાદાથી નારાજ થયેલ પક્ષકારો પણ વડી અદાલતમાં અપીલ કરીને ન્યાય માંગી શકે છે. વડી અદાલતમાં કોઈ કેસમાં બંધારણના અર્થઘટન સંબંધિત કાયદાના મહત્વના પ્રશ્ન પર નિર્ણય કરવાનો અધિકાર ધરાવે છે. બસ હવે વહીવટી અધિકાર ક્ષેત્ર એટલે શું કે ધારો કે કોઈ રાજ્ય કે પ્રદેશ છે એમાં જેટલી બી અદાલતો છે એની નીચેની એ બધી જે રાજ્યની જે મેઇન અદાલત હોય વડી અદાલત એના હાથ નીચે આવે. પણ કોઈ કારણસર રાજ્યનો કે પ્રદેશનો વિસ્તાર થતો ગયો તો એમાં જે જગ્યા ઉમેરાતી ગઈ તો એની જે નીચલી અદાલતો છે જિલ્લાની અદાલતો એ બધું પણ વડી અદાલતના તાબા હેઠળ આવે એટલે એનો વહીવટ અધિકાર ક્ષેત્ર કહેવાય કે કેટલો વહીવટ કરી શકે વડી અદાલત એનું વહીવટ અધિકાર ક્ષેત્ર કેટલું છે. દરેક વડી અદાલતને રાજ્યમાંની કે જે તે પ્રદેશમાં તેની હકુમત વિસ્તરતી હોય તે પ્રદેશની તમામ અદાલતો અને ટ્રિબ્યુનલો પર દેખરેખ રાખવાની કાર્યવાહીનું નિયમન કરવાની સત્તા છે. વડી અદાલતને જરૂર જણાય તો તેની પાસેથી બધા પેપર્સ પણ મંગાવી શકે. એની પાસે નીચલી અદાલતો પાસેથી બધા પેપર્સ ને પત્રકો પણ મંગાવી શકે અને કેસ ચલાવી શકે. પછી કેવા કાયદા એ લોકો કેવું કાર્ય કરે છે જોઈ શકે, એના વિરુદ્ધ કાર્યવાહી પણ કરી શકે, એના નિયમો પણ ઘડી શકે અને ફીના ધારાધોરણો નક્કી કરી શકે. એ બધું વડી અદાલત કરી શકે. કયું કે એના તાબા હેઠળની અદાલતોનું જે રીતે સર્વોચ્ચ અદાલત વડી અદાલત એવી રીતે એની તાબા હેઠળની જિલ્લા અદાલતો જે બી છે એ બધાને લગતું કોઈ પણ કાર્યવાહી કરી શકે. જે મંગાવવું હોય મંગાવી શકે, ફીના ધોરણો નક્કી કરી શકે. અને વડી અદાલત બીજા કયા નામે ઓળખાય મેં તમને સમજાવ્યું તો ખબર છે? યાદ છે કોઈને? વડી અદાલત બીજા કયા નામે ઓળખાય? નજીરી અદાલત અથવા તો કોર્ટ ઓફ રેકોર્ડ્સ. એટલે બધા રેકોર્ડ જે યોગ્ય અને વ્યવસ્થિત સ્વરૂપમાં સંગ્રહિત કરી શકે. પછી તાબાની અદાલતો માટે જે ચુકાદો આપે એ નિર્ણય એ લોકો માટે આખરી ગણાય. બરાબર? એ બધું વડી અદાલતમાં સમાવેશ થાય છે વહીવટી અધિકાર ક્ષેત્રમાં. વડી અદાલતનો વહીવટી અધિકાર ક્ષેત્ર પૂછાય તો તમારે નજીરી કોર્ટ પણ લખવાનું, કોર્ટ ઓફ રેકોર્ડ્સ પણ લખવાનું. વડી અદાલતનું અધિકાર ક્ષેત્ર કોણ વાંચે છે હવે આમાંથી? આર્યન વાંચ બેટા. તારું માહિતી કોણ થાય છે? આર્યન તો છું જ નહીં તે એવું છે બેટા? ઈયાન તારા માહિતી કોણ થતો હોય તો તું વાંચ બેટા. આંટી હું વાંચું હા ફરીથી? હા વાંચ સૌમ્ય ચલ. ક્યાંથી વાંચું? બકા વહીવટી અધિકાર ક્ષેત્ર ત્રીજું આવે ને વડી અદાલતનું 89માં પાને. હા. વાંચ ચલ. દરેક વડી અદાલતને રાજ્યમાંની કે જે પ્રદેશોમાં તેની હુકુમત વિસ્તરતી હોય તે પ્રદેશમાંની તમામ અદાલતો અને ન્યાયપંચો પર દેખરેખ રાખવાની અને કાર્યવાહીનું નિયમન કરવાની સત્તા ધરાવે છે. વડી અદાલતો જરૂર જણાય તો આવી અદાલતો પાસેથી કેસ પેપર્સ કે પત્રકો માંગવાની અને કેસ ચલાવવાની સત્તા ધરાવે છે. પોતાના તાબા હેઠળ અદાલતોના વ્યવહાર અને કાર્યવાહીનું નિયમન કરવા માટે સામાન્ય નિયમો ઘડી શકે છે. વડી અદાલતો વિવિધ પ્રકારની ફીના ધોરણો કોષ્ટકો નક્કી કરી શકે છે. આ બધી જોગવાઈઓ બંધારણને આધીન અને સુસંગત હોવી જોઈએ. તાબાની અદાલતોને તેઓએ હિસાબો અને નોંધો કેવી
અદાલત નજીરી અદાલત તરીકે કોર્ટ ઓફ રેકોર્ડનું સ્થાન ધરાવે છે. વડી અદાલતે પોતે આપેલા ચુકાદાઓ નિર્ણયોને યોગ્ય અને વ્યવસ્થિત સ્વરૂપમાં સંગ્રહિત કરીને પ્રસિદ્ધ કરવાનું કાર્ય કરે છે. જે ચુકાદાઓ કે નિર્ણયો સભાની અદાલતો માટે આખરી ગણાય છે અને ભવિષ્યમાં અન્ય મુકદ્દમાઓમાં નિર્ણય લેવામાં માર્ગદર્શક બને છે. વકીલો તેમની તરફેણ અને વિરુદ્ધમાં દલીલોમાં આ ચુકાદાને સંદર્ભ તરીકે ટાંકીને ઉપયોગ કરતા હોય છે. આ અદાલતને પોતાના તિરસ્કાર બદલ સજા કરવાની સત્તા હોય છે. ગુજરાતમાં વડી અદાલત સરખેજ ગાંધીનગર હાઈવે 16 અમદાવાદમાં આવેલી છે. હા, સમજ પડી આ તમને? સમજ પડી આટલું? સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર, વડી અદાલતનું કાર્યક્ષેત્ર. હવે જિલ્લા ન્યાયાધીશ એટલે જિલ્લા અદાલતના ન્યાયાધીશ, તો એમાં બે ભાગમાં વહેંચેલા છે, દીવાની દાવા અને ફોજદારી દાવા. દીવાની દાવા જે થાય એ જિલ્લા ન્યાયાધીશ કહેવાય અને ફોજદારી દાવાનો ઉકેલ જ્યાં લાવે એ સેશન્સ ન્યાયાધીશ કહેવામાં આવે છે. હવે જિલ્લા ન્યાયાધીશમાં કયા ઉકેલા થાય? દીવાની ન્યાયાધીશ કે 1 લાખ સુધીના, પેલામાં 1 લાખથી વધુ ના હતા, આમાં 1 લાખ આમાં કોનો અવાજ ઓન છે બેટા? કોઈનો અવાજ મ્યુટ, તારો અવાજ મ્યુટ કર બેટા. જો જિલ્લા અદાલતોમાં દીવાની દાવાઓ જે ન્યાયાધીશ ચલાવે તેને જિલ્લા ન્યાયાધીશ અને ફોજદારી દાવા જે મેજિસ્ટ્રેટ જ્યાં ચલાવે તેને સેશન્સ ન્યાયાધીશ કહેવામાં આવે છે. જિલ્લા અદાલતો તેની તાબા હેઠળની અદાલતોના ચુકાદાઓની સામેની અરજીઓની સુનાવણી કરે. પ્રત્યેક જિલ્લાની દીવાની અદાલતોમાં 1 લાખ સુધીના, પેલામાં 1 લાખથી વધુ છે, આમાં 1 લાખ સુધીના બરાબર કેસો ચલાવવાની સત્તા છે. પછી બે ભાગમાં વહેંચેલા, દીવાની દાવા અને ફોજદારી દાવા. દીવાની દાવામાં 1 લાખ રૂપિયા સુધીની અને એમાં કયા તો કે લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ, જમીન સંપાદન, વળતરને લગતા અને વાલીપણાના ચુકાદા. પછી બીજું છે ફોજદારી. ફોજદારી અદાલતોમાં કઈ કોર્ટોનો સમાવેશ થાય? તો પહેલા તો સેશન્સ કોર્ટ, પછી ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કોર્ટ હોય છે. એમાં કયું આવે ફોજદારી? તો કે 3 વર્ષથી શરૂ કરીને 10 વર્ષ સુધીની સજા અને 5,000 રૂપિયા કે તેથી વધુ રકમનો દંડ હોય અને મૃત્યુદંડ, ફાંસી, જન્મથી આજીવન કારાવાસ જેવી સજા કરવાની સત્તા ધરાવે છે. આ સિવાય જિલ્લા અદાલતોમાં બીજી નાની બહુ બધી અદાલતો છે કે સ્મોલ કોઝ કોર્ટ, કે કોઈ નાની મેટર હોય તેના માટે સ્મોલ કોઝ કોર્ટ. પછી મજૂરોના વિવાદ હોય તો એના માટે લેબર કોર્ટ. બાર મજૂરોના પ્રશ્ન હોય તો એ લોકો લેબર કોર્ટમાં જાય. આવી રીતે કોઈ અદાલતોમાં ના જાય, લેબર કોર્ટ હોય એના માટે. પછી આપણે જમીન મહેસૂલ આવે, જમીન મહેસૂલને લગતા જે કેસ થાય તો એના માટે મહેસૂલી કોર્ટ હોય. પછી વાહન અકસ્માત માટેની ખાસ કોર્ટ હોય. પછી શિક્ષકોના હકોના રક્ષણ માટે હોય ને એના માટે ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ હોય. તમે જોજો છાપામાં વાંચ્યું હશે કે ગવર્મેન્ટ સ્કૂલના ટીચર્સના સેલરી વધી ગઈ, બરાબર, કે 7મા સુધારા પ્રમાણે પગાર વધારો થયો. એ પગાર વધારા માટે એ લોકો ક્યાં જાય? તો સીધા કોર્ટોમાં ના જાય કોઈ બી, પણ એના માટે એ લોકો ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલમાં જાય. કોઈ પણ શિક્ષકને કોઈ પણ તકલીફ હોય કે કોઈ પણ પગાર વધારો કે કોઈ પણ હકો કે કોઈ બી રક્ષણ કશું બી જોઈતું હોય તો એ લોકો શેમાં જાય? ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ. એટલે દરેક માટે. પછી ગ્રાહકની સુરક્ષા માટે હોય. તમે જોજો આપણે કોઈ બી પ્રોડક્ટ ખરીદીએ તો એની પર લખેલું હોય કે ગ્રાહક માટે કઈ ફાયદા, ને એમાં જો કોઈ નિયમનો ભંગ થયો હોય, તમને એવું લાગે કાં તો એની પર જે એમઆરપી છાપી હોય એમઆરપી કરતાં વધારે પૈસા લઈ લીધા હોય, તમે ઘરે આવીને જોયું હોય અને એ દુકાનદાર ના માને તો એના માટે ગ્રાહક સુરક્ષા મંડળમાં જવાનું. એટલે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ હોય. સમજ પડી? ગ્રાહક સુરક્ષા માટે આપણે કોઈ પણ વસ્તુ ખરીદી કે ધારો કે એની એમઆરપી વધારે આપી દીધી, કાં તો આપણને એક્સપાયર ડેટની વસ્તુ આપી દીધી, કાં તો ઉપર જે કન્ટેનર દર્શાવ્યા છે આપણે પ્રયોગશાળામાં એનો ટેસ્ટ કરાવીએ ને એ કન્ટેનર અંદર ના હોય તો એની સામે આપણે દુકાનદારને કહીએ તો દુકાનદાર પાછું લઈ લે તો વાંધો નહીં, આપણને પૈસા આપી દે, પણ દુકાનદાર ના પાડે આપવાની
અને તો આપણે એની સામે જે કેસ કરવો હોય તેના માટે ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ ફોરમમાં જવું પડે. ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં જવું પડે ને એની સામે કેસ કરવો પડે. પછી ધારો કે કોઈ કેસ એવા કે એનો ઝડપથી ઉકેલ લાવવાનો છે તો ફાસ્ટ ટ્રેક કોર્ટ. આ બધી જિલ્લા અદાલતની અલગ અલગ કોર્ટો છે. કઈ કઈ કોર્ટો થઈ બોલો? પહેલા દીવાની દાવાની જિલ્લા ન્યાયાધીશ, પછી ફોજદારી દાવાની સેશન્સ ન્યાયાધીશ, પછી સેશન્સ કોર્ટ, ફર્સ્ટ ક્લાસ કોર્ટ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, પછી ફેમિલી કોર્ટ, લેબર કોર્ટ, મહેસૂલી કોર્ટ, ખાસ અદાલતો, પછી એમાં શિક્ષકો માટેનું ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ, પછી ગ્રાહક સુરક્ષા માટે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ અને ઝડપી નિકાલ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ. ખબર પડી ગઈ? જિલ્લા ન્યાયાધીશમાં આ બધું આવે છે. સમજ પડી? જીનલવાન જિલ્લા ન્યાયાધીશ લાયકાત હોતી વાંચજે બેટા.